સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું આપણા GTA 5 ના વિડીયોમાં. અને ભાઈ ગયા વિડીયોમાં તમને ખબર હોય તો ભાઈ આપણે ગયા હતા ભાઈ ટેરરિસ્ટના મેન લીડરને પકડવા હાટું, પણ ભાઈ નસીબ સંજોગે ભાઈ ખબર નહીં શું થયું પણ આપણે એને પકડી ન શક્યા. અને ભાઈ આપણે પછી ત્યાંથી આવતા રહ્યા હતા, મતલબ એના બેઝ ઉપર જઈને આપણે અટેક કર્યો હતો, પણ અંત ઈવડો ત્યાંથી ભાગી ગયો હતો. આપણે પૂરી ટ્રાય કરી અને ચેસ કરવાની, પણ ભાઈ ઈવડો આપણા હાથમાં આવ્યો નહીં ને ભાઈ છેલ્લે નીકળી ગયો આપણને ચકમો દઈ. અને પછી આપણે આવ્યા ઘરે અને ભાઈ લેસ્ટર આરે વાતચીત કરી અને ભાઈ એમાં ફ્રેન્કલિન હોતે આવ્યો હતો. મતલબ હવે ફ્રેન્કલિન આરે આપણી દોસ્તી તો થઈ ગઈ છે. હવે ભાઈ ફ્રેન્કલિનનું કેવું એમ છે કે ભાઈ ટેરરિસ્ટને મેં છે ને ભાઈ લોસ્ટ ગેંગના ભાઈ લીડર આરે જોયેલો છે ઘણી વાર, એટલે ભાઈ ફ્રેન્કલિન આપણને આ કામમાં ઘણો કામ આવી શકે એમ છે. અને ભાઈ હવે મારે ડાયરેક્ટ જવાનું છે એરક્રાફ્ટ કેરિયર ઉપર. ભાઈ તમને ખબર હોય તો એરક્રાફ્ટ કેરિયર આપણે જ ભાઈ ટેરરિસ્ટના કબજામાંથી ભાઈ કાઢીને આવ્યા હતા, અને એ જ વાત ઉપર ટેરરિસ્ટે આપણને મળવા હોતે બોલાવ્યો હતો. એટલે ભાઈ તે તો તમને ખબર હશે ભાઈ, હું પાછું જણાવવા નથી માગતો. એટલે ફટાફટ હાલો અહીંથી ઊભા થાય. મને મસ્ત મજા આવતી હતી, સવારનો આમ મોસમ હતો, આહા આવા ગ્રાફિક છે, એટલે મસ્ત આપણી ભાઈ લેમ્બોર્ગિની સેયાની આગળ તમારો ભાઈ બેસી ગયો હતો. હવે આપણે ડાયરેક્ટ નીકળવાનું છે ભાઈ મિલિટરી બેઝ, અને ત્યાંથી ભાઈ એ લોકોનું B2 બોમ્બર જે આપણે લઈને આવ્યા હતા ભાઈ એવડું લઈને ભાઈ આપણે નીકળવાનું છે ડાયરેક્ટ એ લોકોના એરક્રાફ્ટ કેરિયર ઉપર. અને ભાઈ ફાઇનલી ઘણા દિવસો પછી આપણે મિલિટરી બેઝ તો જાય છે, પણ ભાઈ એને તબાહ કરવા માટે ને ભાઈ એ લોકોની જ હેલ્પ કરવા માટે ને ભાઈ ઘણા દિવસો પછી ભાઈ આપણે મિલિટરી બેઝમાં આજે જવાનું છે. ને ભાઈ આજે આપણી લેમ્બોર્ગિની સેન લઈને જ જવાનું છું. આપણી ફરારી એ બધી ભાઈ સેફ જ છે, એ બધાને છે ને ભાઈ લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર દબાવી દીધી છે. ઇન શોર્ટ 2-3 દિવસ મેં પહેલાં છે ને પાછળ મુકાવડાવી હતી, પણ પછી આ ટેરેસનું જેવું આવ્યું એટલે ભાઈ મેં છે ને ડાયરેક્ટ બેની અને લેસ્ટરને કહીને છે ને ભાઈ એના સિક્રેટ બેઝ ઉપર બધી જ આપણી કાર સેફલી રખાવી દીધી. ખાલી મને આમાં મજા આવે એટલે આવડ્યા મેં ખાલી અહીંયા રાખી છે. હવે ફટાફટ આપણે છે ને નીકળવાનું છે મિલિટરી બેઝ. અને મારા હિસાબથી લેસ્ટરનો મારામાં ઘણીક પહેલાં કોલ આવ્યો હતો ને એનું કહેવું એમ હતું કે અમે અને ભાઈ બધા જ મતલબ મિલિટરી કરીને અમે બધા જ ભાઈ એરક્રાફ્ટ કેરિયર ઉપર ઘડીક રહીને જવાના છીએ, એટલે ડાયરેક્ટ તું પણ છે ને ભાઈ એ જ જગ્યા ઉપર આવજે. એટલે હાલો ફટાફટ આપણે નીકળી ભાઈ એરક્રાફ્ટ કેરિયર ઉપર. મતલબ ડાયરેક્ટ એરક્રાફ્ટ કેરિયર ઉપર નહીં, આપણે ડાયરેક્ટ અત્યારે જવાનું છે મિલિટરી બેઝ. અને મિલિટરી બેઝથી જઈને એ લોકોનું જે જેટ છે ને B2 બોમ્બર સ્પેશિયલ જેટ એવડું લઈને ડાયરેક્ટ એરક્રાફ્ટ ઉપર નીકળવાનું છે. લાલો ફટાફટ નીકળતા થાય. અને હાય હું નજારો છે વાત પૂછોમાં, આ નજારો જોઈને તો ભાઈ મારું મન મોહી ગયું. તમારું મોહ્યું કે નહીં એકવાર કહી દેજો ને ભાઈ. હાય વાત જ પૂછોમાં આપણે આપણી બાકાજીકી લઈને નીકળી જ ગયા છીએ. એટલે હાલો ફટાફટ આપણે પૂછતા થાય મિલિટરી બેઝ. અને ભાઈ ઘણા દિવસો પછી એઝ અ ફ્રેન્ડલી ઘણા દિવસો પછી નહીં, આપણે કોઈ દી મિલિટરી બેઝમાં શાંતિથી ગયા જ નથી. મિલિટરી બેઝમાં જ્યારે ગયા એ બાકાજીકી બોલાવીને જ ગયા. અને વિચાર કરો ભાઈ એ લોકોને ખબર પડી જાય કે ભાઈ જેટલી બાકાજીકી મિલિટરી બેઝમાં અત્યાર સુધી બોલાવી છે માઇકલ લેજ બોલાવી છે. ભાઈ મમરા ફિટ થઈ જાય આપણા. એટલે હાલો ફટાફટ હવે છે ને આપણે ભૂખતા થાય મિલિટરી બેઝમાં. અને પછી ત્યાંથી લોકોનું જે જેટ છે ને લઈને ડાયરેક્ટ આપણે નીકળવાનું છે ભાઈ એરક્રાફ્ટ કેરિયર ઉપર. ઓકે તો ફાઇનલી ભાઈ લેમ્બોને ભગાવતો તમારો ભાઈ છે ને પૂગવાનો છે ભાઈ મિલિટરી બેઝ સાઈડ ઉપર. અને ભાઈ મિલિટરી બેઝ વેટ ભાઈ કે આ બાજુથી ભાઈ આમ લઈ લેવાનું છે. અને ભાઈ ફાઇનલી આપણે પહોંચવાના છીએ ભાઈ મિલિટરી બેઝમાં. અને આ વખતે તો એવી મસ્ત એન્ટ્રન્સ થાય ને કે વાત પૂછોમાં, કોઈ આપણને રોકશે નહીં, બધા જ આપણી રિસ્પેક્ટ કરશે બધા સોલ્જરને વાત પૂછોમાં. એટલે હાલો ફટાફટ આને હું કહી દઉં કાલ ભાઈ ખોલી નાખ. ઓકે તો ફાઇનલી ઓય વેઇટ ભાઈ રાખવાની છે, સિનેમેટિકના ચક્કરમાં ક્યાંક વહી જાય તો ભાઈ. હાલો તો ફાઇનલી ભાઈ હું એમ કહેતો હતો કે ફાઇનલી તમારા ભાઈને ભાઈ અહીંયા એન્ટ્રી મળી ગઈ છે ને ભાઈ. એકવાર ગાડી જુઓ તમે ખાલી પડી ભાઈ. માલ પાણી તો ભાઈ મિલિટરી બેઝમાં હોતે છે ને મારે હવે છે ને ખાલી B2 બોમ્બર જેટ ગોતવાનું છે. મને કોઈ સોલ્જર દેખાતો નથી મારા હિસાબથી, નકર તો ભાઈ એને પૂછ ને વેઇટ આ લેસ્ટર ને ભાઈ આ બે તો હજી અહીંયા જ છે. મને લાગ્યું બે એરક્રાફ્ટે પૂગી ગયા છે. ઓલું B2 બોમ્બર એને કીધું હતું કે ભાઈ અહીંયા જશે કઈ જગ્યા ઉપર છે. અને ભાઈ B2 બોમ્બરમાં જે વેપન લાગેલા છે ને એ વેપન મારે એકવાર ચેક કરવા છે. એટલે ભાઈ હું B2 બોમ્બર કયું ન કરું છું, પણ એ બધું મૂકો મારું માથું પૂગતું નથી ભાઈ. આ બે હજી અહીંયા શું કરે છે, કેમ કે ઘણી વાર પહેલાં ભાઈ આનો મારા ફોન આવ્યો હતો ને એમ કીધું કે ભાઈ છે ને ભાઈ અમે બે એરક્રાફ્ટ ઉપર પૂગીએ છીએ, મતલબ આની આખી સેના અને ભાઈ લેસ્ટરની બધા તમે ફટાફટ પૂગતા થાવ. એટલે ભાઈ હું સીન છે ફટાફટ આની યાર વાતચીત કરીને ભાઈ હજી લોકો એરક્રાફ્ટ ઉપર ગયા કેમ નથી. ઓકે તો ભાઈ મારી આની યાર વાતચીત થઈ ગઈ છે. અને ભાઈ એનું કહેવું એમ છે કે ભાઈ ઘડીક પહેલાં જ ભાઈ આની ટેરરિસ્ટના લીડર આરે વાતચીત થઈને ભાઈ ટેરરિસ્ટના લીડરે એમ કીધું કે ભાઈ તમે જે મતલબ આ કર્યું છે ને એનું મતલબ બહુ ખરાબ પરિણામ ભોગવવાનું રહે. અને એનું કહેવું એમ છે કે થોડીક વાર રહીને
મતલબ થોડીક જ વાર રહીને છે ને ભાઈ ટેરરિસ્ટનો લીડર લોન્ચ કરે છે ભાઈ એની એર સ્ટ્રાઇક, એ પણ આપણા મિલિટરી બેઝ અને ભાઈ આખા લોસ સેન્ટોસ ઉપર. મતલબ એનું કહેવું એમ છે કે થોડીક જ વારમાં ભાઈ એની એરફોર્સ આખી નીકળી ગઈ છે એવડી ભાઈ આવે છે લોસ સેન્ટોસ ઉપર. અને ભાઈ પહેલું તો ટાર્ગેટ એનો મિલિટરી બેઝ છે ભાઈ. મિલિટરી બેઝ ઉપર એર સ્ટ્રાઇક કરી અને ભાઈ ફટાફટ ઈવડે જવાનું છે લોસ સેન્ટોસ અને આખું લોસ સેન્ટોસ તબાહ કરવા માટે. હવે ભાઈ લેસ્ટર લાગ્યો છે એ લોકો યાર વાતચીત કરવા માટે, કેમ કે એ લોકો ભાઈ કંઈ માનવા તૈયાર નથી. હવે ફોન બોન એટલે કંઈ ઉપાડતા નથી. અને ભાઈ ઓલો ફૂલ ટેન્શનમાં આવી ગયો છે કે ભાઈ જો એ લોકોએ એર સ્ટ્રાઇક લોન્ચ કરી તો ભાઈ ખબર નહીં કંઈ હું એટલે હું થવાનું છે. ઓકે તો ભાઈ એ લોકોએ આપણા ઉપર ભાઈ એર સ્ટ્રાઇક લોન્ચ કરી દીધી છે ને વેઇટ ભાઈ એ લોકોના જેટ ડાયરેક્ટ આવે છે મિલિટરી બાજુ અને આપણે ફટાફટ પોઝિશન લેવી જોઈએ ને વેઇટ એ લોકોએ ઉપર ભાઈ અટેક તો આપણા ઉપર કરી દીધો છે. અને વેટ ભાઈ ફટાફટ મારે ભાગવું જોઈએ ભાઈ. લોકો આ વેચ છે ને ભાઈ 2-3 તો એસ્ટ્રાક એ લોકોએ ઓલરેડી આપણા ઉપર કરી દીધી છે. અને વેટ એ લોકો પહોંચી ગયા યાર. અને વેટ ભાઈ આ શું થયું ભાઈ? ફટાફટ મને કવર લેવા દો ભાઈ. એ લોકો એર સ્ટ્રાઇક ઉપર એર સ્ટ્રાઇક કરે છે અને ભાઈ આપણી લેમ્બોર્ગિની સયાન હોતે ત્યાં રહી ગઈ યાર. ભાઈ લોકોએ લિટરલી આપણા ઉપર એર સ્ટ્રાઇક લોન્ચ કરીને તમે ખાલી જોવો આ છે એ લોકોનું મેઇન પ્લાન. ને ભાઈ વેટ અહીંયા જ આવતું રહ્યું ને ભાઈ આપણું મિલિટરીનું ભાઈ કાઉન્ટર સ્ટ્રાઇક કરવા તો ગયું છે ને પણ આપણે ઉપર જ આવ્યું. અને વેટ ભાઈ એ ભાઈ આ શું પડે છે મિસાઇલ ને વેટ ભાઈ એ લોકોની મિસાઇલ હવામાં ફૂટી છે આપણા માટે બહુ એટલે બહુ બેસ્ટ છે ભાઈ. ભાઈ ફટાફટ મારી લેમ્બોર્ગિની સયાન લેવા જવી જોઈએ ને ભાઈ એના જેટ પાછા આવ્યા છે આપણી ઉપર. વેટ મને ઉપર જોવા દો તો ભાઈ વેટ એકવાર ખાલી લોકોના જેટ આવ્યા જો ને વેટ ભાઈ મને કેવું લાગે આપણું ખેલ આજે ખતમ છે ને. એ લોકો સ્ટ્રાઇક મારી કે નથી મારી હજી ભાઈજી કંઈ એટલે કંઈ ફૂટ્યું નથી. એટલે મારા હિસાબથી ભાઈ સ્ટ્રાઇક થઈ નથી ભાઈ. હું રિસ્ક લઈને જાઉં છું મારી લેમ્બોર્ગિની સયાન લેવા, કેમ કે ભાઈ આપણા માટે ભાઈ ફર્સ્ટ એ છે ભાઈ. જો લેમ્બોર્ગિની સયાન ગઈને વેટ લેસ્ટરની બધે ક્યાં વયા ગયા મારા હિસાબથી ભાઈ? ક્યાં ખતાઓ વયા ગયા છે. અને ભાઈ એ લોકોએ એર સ્ટ્રાઇક કરી કે ન કરી? ફટાફટ જેવું હોય ભાઈ મને કરવા દો ભાઈ. મારી ગાડીમાં બે કેમ કે ભાઈ આપણા માટે આપણી ગાડી છે ને ભાઈ. હવે વેટ પાછા હજી લોકોના વેટ જેટ આવ્યા શું થયું ભાઈ વેટ ભાઈ કેટલા ક્લોઝથી આપણે લોકો બૈજા જઈને ભાઈ ભાલે મારે લેસ્ટરને પૂછવું છે કે એ લોકો છે ક્યાં. ભાઈ મને ફટાફટ લેસ્ટરને ગોતવો જોઈએ ને ભાઈ. એ લોકો હવે પાછા ન આવો જોઈએ વેટ હજી એના બે જેટ આવ્યા ને વેટ ભાઈ કઈ જગ્યા ઉપર અટેક કર્યું એ લોકોએ ભાઈ. એ લોકો લિટરલી ભાઈ આપણું B2 બોમ્બર હોતે સામે છે ભાઈ. હવે મારે ત્યાં જવું મને સેફ નથી લાગતું કેમ કે વેટ પાછા એના જેટ ભાઈ ફરીને આવતા રહે ને યાર. તમે ખાલી લોકોના જેટ જોવો ને વેટ આપણી ઉપરથી જ નીકળ્યા ભાઈ. અને વેટ ભાઈ લિટરલી લોકોએ એવડો મોટો ધમાકો કર્યો કે ભાઈ આમાં કંઈ દેખાતું બંધ થઈ ગયું ભાઈ. ખરેખર એ લોકો લિટરલી કરવા હું માંગે છે ભાઈ મિલિટરી બેઝ ઉપર ભાઈ. સ્ટ્રાઇક પર સ્ટ્રાઇક ને પાછી ભાઈ સ્ટ્રાઇક આવી કઈ જગ્યા ઉપર કરી ભાઈ વેટ સામેની જગ્યા ઉપર પાછી લોકોએ સ્ટ્રાઇક કરી. ઓકે તો ભાઈ લેસ્ટરનો મારા કોલ આવ્યો. લેસ્ટરે કીધું ભાઈ એ લોકોએ પાછળથી ભાઈ અટેક કરી દીધો છે મિલિટરી બેઝ ઉપર. મતલબ એ લોકો ઓલરેડી અહીંયા પહોંચી ગયા છે. ફટાફટ નીકળી એવડું એની ફોર્સ લઈને ભાઈ અહીંથી ઓલરેડી મિલિટરી બેઝમાંથી નીકળી ગયો છે. આપણે ઘેલ સફા કે આને બેઠા રહે એનું કેવું કે ભાઈ પાછળની સાઈડથી એ લોકોએ અટેક કરી દીધો છે ઓલરેડી ભાઈ. આપણે હું ખબર નહીં હું ફાફા મારતા હતા ભાઈ. ફટાફટ મારે બહાર નીકળવું જોઈએ ભાઈ. મિલિટરીનું એક હેલિકોપ્ટર તો બહાર નીકળી ગયું છે ભાઈ. સાઉન્ડ હોતે વાંચી ગયું છે ને વેટ આ ભાઈ કોણ ફોડે છે? ફટાફટ મારે નીકળવું જોઈએ ભાઈ કેમ કે ભાઈ એ લોકોએ લિટરલી આપણા ઉપર અટેક કરી દીધો છે ભાઈ આપણા મિલિટરી બેઝ ઉપર. ફટાફટ મારે નીકળવું જોઈએ ભાઈ. બોમ્બ બારૂદ એ લોકો ઓલરેડી ફોડવાના ચાલુ કરી દીધા છે ભાઈ. મારે આ બાજુથી નથી જવાનું. એને કીધું કે ભાઈ પાછળની સાઈડથી એ લોકોએ અટેક કર્યો છે. હવે ભાઈ મારે બહાર જવાનો કોઈ રસ્તો ગોતવો જોઈએ કેમ કે ભાઈ ઓલી બાજુથી જવાય એમ નથી કેમ કે લેસ્ટરે કીધું કે જે બાજુથી આવ્યો એ બાજુથી ન જાતો કેમ કે એ બાજુથી જ ઈવડે લોકો ઘેર્યા છે. હવે ફટાફટ ભાઈ મને બીજો એક રસ્તો તો હતો. ઓકે ભાઈ મને વેઇટ ગોળી ભાઈ હવે મને કેમ એવું લાગે છે આપણે હલવાઈ ગયા છીએ. બાકી બહારના ભાઈ એ લોકોએ અટેક તો કરી દીધો છે. હવે થોડી ઘણી મિલિટરી છે જે આપણી હેલ્પ કરી શકે એમ છે પણ ભાઈ મને નથી લાગતું એ લોકો કાંઈક કરી શકે ને ભાઈ. મને અહીંથી બહાર નીકળવાનો એકવાર રસ્તો મળી જાય ને ભાઈ હું બધું જ ફોડી લઈશ. વેઇટ આ જ રસ્તાની વાત કરતો તો ફટાફટ આપણે અહીંથી નીકળવાનું છે ને ભાઈ. હવે મારે કોલ કરવાનો છે ભાઈ લેસ્ટરને. ભાઈ વેટ જો ભાઈ ગાડી જવા માંડી મિલિટરી બેઝ ઉપર અને પોલીસવાળાના કાફિલા જો અહીંયા એક પોલીસવાળો આગળ છે. મતલબ ભાઈ આ બધા જાય છે અત્યારે મિલિટરી બેઝ ઉપર પણ મિલિટરી બેઝ આમ નથી ઓલી બાજુ છે ખબર નહીં અત્યારે આ લોકો આમ શું કરવા જતા છે. પણ ભાઈ આપણે હે ને ભાઈ સિલેબસ બારા ભાઈ વાતમાં બહુ વયા છે ભાઈ. લેમ્બોર્ગિની સયાન ભલે જાતી હોય. હવે ભાઈ સીન એવો છે મારે ડાયરેક્ટ અત્યારે કરવાનો છે લેસ્ટરને ફોન એને પૂછવાનું છે કે ભાઈ અત્યારે આપણે જવાનું કઈ જગ્યાએ છે
કેમ કે ભાઈ જેવી એર સ્ટ્રાઇકની ખબર પડી એવા એ લોકો છે ને મિલિટરી બેઝમાંથી બહાર નીકળી ગયા હતા. એને લાગ્યું કે આપણે નીકળી ગયા આવીશું, પણ ભાઈ આપણે આપણી લેમ્બોર્ગિની સેન ને બધું જોવામાં ભાઈ ક્યાં ને ક્યાં વ્યસ્ત રહી ગયા, એટલે આપણે નીકળી ન હોઈગા. અને ભાઈ લિટરલી મિલિટરી બેઝ ઉપર એ લોકોએ અટેક કરી દીધો છે. ઓકે, તો ભાઈ લેસ્ટર હારે મારી વાતચીત થઈ ગઈ છે ને લેસ્ટરનું કહેવું એમ છે કે ભાઈ એવડે તયે ને તયે એરક્રાફ્ટ કેરિયર ઉપર નીકળી ગયા હતા. અને લેસ્ટરે આપણને એમ કીધું કે ફટાફટ તું આવતો રે ભાઈ એરક્રાફ્ટ કેરિયર ઉપર, કેમ કે ભાઈ હવે બહાર રખડવું આપણા માટે સેફ છે નહીં. કેમ કે ભાઈ ટેરરિસ્ટ અત્યારે ભાઈ બે જ જણાને ગોતે છે, એક મિલિટરી અને બીજો માઇકલ ડિસેન્ટા. કેમ કે ભાઈ આપણે એ લીડરને આપણે એના લીડરને છે ને ભાઈ ભગવીને માર્યો હતો ને એનો એ બદલો લેવા માગે છે. એના જ માટે એ લોકોએ છે ને અત્યારે ભાઈ મિલિટરી બેઝ ઉપર ભાઈ એની એર સ્ટ્રાઇક લોન્ચ કરી. અને હવે એ લોકો વિચારે છે કે ભાઈ લોસ સેન્ટોસ ઉપર લોન્ચ કરે ને ભાઈ અત્યારે આપણું સેફ રહેવું જરૂરી છે. એટલે ભાઈ ફટાફટ આપણે નીકળવાનું છે ભાઈ એરક્રાફ્ટ કેરિયર ઉપર. અને ભાઈ હવે છે ને મારે એકાદી શીપ લઈને જવું જોઈએ મારા હિસાબથી. ભાઈ જેટ સ્કી કે એવું કાંઈ મળી જાય ને તો ભાઈ કામ થઈ જાય મારા હિસાબથી ભાઈ. એટલે ફટાફટ હું એકાદી જેટ સ્કી ગોતું, કેમ કે ભાઈ હવે હેલિકોપ્ટરનો મેળ આમાં ક્યાંયથી મને થાય એવું લાગતો છે નહીં. અને મારા હિસાબથી ભાઈ આ જગ્યા ઉપર ભાઈ બીચ એરિયા મને જ્યાં સુધી ખબર છે ને ત્યાંથી અહીંથી બીચ ઉપર જવાય એમ છે. એટલે આપણા નસીબે જો આપણને જેટ સ્કી કે એવું કંઈક મળી જાય ને તો ભાઈ વેટ અહીંથી ભાઈ જવાનો રસ્તો હશે જ મારા હિસાબથી. ઓકે ભાઈ આપણે એને ભાઈ રોડ ટુ રોડ નથી જવું ભાઈ. ઓકે વેટ ભાઈ આપણા નસીબ જો આપણને ભાઈ જેટ સ્કી તો નથી પડી પણ ભાઈ એક બોટ મળી ગઈ છે. ફટાફટ આપણી બાકાજીકીને શાંતિથી અહીંયા મૂકીને ભાઈ હું ખબર નહીં હું કરું છું. અને વેટ આમાં આપણને બે બોટ મળી ગઈ છે નસીબે. હાલો ફટાફટ ભાઈ મારા હિસાબથી ભાઈ ઓલી ફાસ્ટ લાગે છે મારા હિસાબથી. આવડે તો લોકલ બેકાર જેવી લાગે છે પાછળ પડી એવડીને, આવડી મને થોડીક ફ્યુચરિસ્ટિક અને ફાસ્ટ ભાગે એવું લાગે છે. એટલે ફટાફટ હાલો આ લઈ અને આપણે નીકળતા થાય એરક્રાફ્ટ કેરિયર ઉપર. કેમ કે ભાઈ જો ટેરેસને ખબર પડી કે ભાઈ માઇકલ આ જગ્યા ઉપર છે અને એને ટોર્ચ શું કામ હાથમાં પકડી છે, કારણ કે ટોર્ચ નીચે મૂકને ફટાફટ ભાઈ મને છે ને ભાઈ આમાં બેસી જવા દો. અને પછી આપણે ડાયરેક્ટ નીકળી એરક્રાફ્ટ કેરિયર ઉપર ભાઈ. અને ભાઈ આ કઈ રીતે ગોથા ખાતો ચડે છે ને ભાઈ. અત્યારે એવા હલવાઈ ગયા છે ને ભાઈ, મનમાં મેં નહોતું વિચાર્યું કે ભાઈ ટેરરિસ્ટ મતલબ એટલું એક્સપેક્ટ કરતા હતા કે હા ભાઈ ગમે ત્યાંથી અટેક કરશે, પણ લિટરલી એ લોકોએ એર સ્ટ્રાઇક કરી. અને ભાઈ આપણે એટલા ક્લોઝ હતા ને, અને ભાઈ આપણે હાવ ક્લોઝ હતા આપણી લેમ્બોર્ગિની સેન ગુમાવવા માટે. મારા હિસાબથી અહીંથી કોઈ ભાઈ છેડશે નહીં. અને વેઇટ ભાઈ ઓલું પ્લેન ભાઈ નોર્મલ પ્લેન છે, મને લાગ્યું પાછો એ લોકો એર સ્ટ્રાઇક કરે છે કે હું ભાઈ. હવે લેસ્ટરના કહેવા મુજબ ભાઈ થોડાક જ સમયમાં એવડે લોસ સેન્ટોસમાં હોતે એર સ્ટ્રાઇક કરવાના છે. તમે જોઈ એ રીતે અત્યારે એ લોકોએ ભાઈ મિલિટરી બેઝમાં તો ભાઈ ખતરનાક રીતે ભાઈ એર સ્ટ્રાઇક કરી છે અને ભાઈ અટેક હોતે કરી દીધો છે. હવે ભાઈ આશા રાખી કે ભાઈ આપણા જે મિલિટરીવાળા હતા મતલબ આપણી સાઈડના મિલિટરીવાળા એ ભાઈ ટેરરિસ્ટને મારી નાખે. નકર ભાઈ હવે મને કેમ એવું લાગે કે મિલિટરી બેઝે હાથમાંથી જાય. એટલે હાલો ફટાફટ હવે છે ને મારે એરક્રાફ્ટ કેરિયર ઉપર પૂગવાનું છે. ન્યા પૂગીને જોઈએ આમાં આગળ શું કરવું. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે એને પૂગવાના છે ભાઈ એ લોકોના એરક્રાફ્ટ મતલબ મિલિટરીવાળાના એરક્રાફ્ટ કેરિયર ઉપર. અને ભાઈ ખાલી આગળથી કેટલું ભાઈ આમ મતલબ વેવી માહોલ પૂરા વેવી ભાઈ કેટલું આમ અલગ જ ભાઈ વાઇબ આપે આવડો ઊભું હોય. એટલે હાલો ફટાફટ ભાઈ આપણે બોટ લઈને આવ્યા એટલે એવું નહીં વિચારતા કે ભાઈ ઉપર કેમ જાઓ ભાઈ, નીચેથી રસ્તો છે. મેં તમને ભાઈ પહેલાં જ કીધું હતું આમાં લગભગ મારા હિસાબથી નીચેથી જવાનો રસ્તો છે ને વેટ આપણને મળી હોતે ગયો છે. અને વાહ ભાઈ એ લોકો અહીંયા જેટ ઊભું રાખ્યું છે. નહીં આવડો રસ્તો નહીં હજી એક રસ્તો છે. આવડો રસ્તો તો કે કયો હતો મને પણ ફાઇનલ નથી ખબર. ઓકે ભાઈ આપણને મળી ગયું. મેં કીધું નીચેથી એક રસ્તો તો છે મારા હિસાબથી પણ ક્યાંથી હોય. અને ભાઈ એક તો આને ટર્ન લાગતા એટલી વાર લાગે ને ખબર નહીં ભાઈ બોર્ડ છે કે શું છે. હાલો ફટાફટ આને ટર્ન મારી અને ભાઈ આપણે ડાયરેક્ટ પૂગવાનું છે લેસ્ટર પાસે. અને ઈવડે લોકો હવે આપણને હું સજેશન આપે છે ને આમાં આગળ શું કરવું છે. અને ભાઈ આ એરક્રાફ્ટ કેરિયર ભાઈ માઇકલની જ મહેરબાની છે તમને ખબર હોય તો. કેમ કે ભાઈ આપણે લોકો એ જ અહીંયા આવીને ભાઈ ટેરરિસ્ટ હારે ફાઇટ લઈને ભાઈ છે ને આ લોકોને ભાઈ આવડા પાછું અપાવ્યું હતું. કેમ કે ભાઈ અહીંયા ટેરરિસ્ટે કબજો ઓલરેડી કરી રાખ્યો તો તમને ખબર હોય તો અહીંયા આવીને આપણે બાકાજી ફૂલ બોલાવી દીધી. હાલો ફટાફટ હવે છે ને અહીંથી આપણે ઉપર ચડવાનું છે ભાઈ. આ લોકો ભાઈ વેપન ને ફૂલ માહોલ બેડો છે. અને વેડ ભાઈ જેટ જોવો બેટો જેટ જે આ લોકો ભાઈ બાકાજી કીધું બોલાવે છે. અને આ એરિયા ભાઈ આપણે મિલિટરીવાળાને કે ભાઈ મિલિટરી બેઝમાં ભાઈ આવડો મોટો અટેક થઈ ગયો અને આ બેટા અહીંયા એને છૂટાવું મારે છે. હું એ કરી શકે ભાઈ આવડા લોકો આ લોકોને ભાઈ ઉપરથી ઓર્ડર મળે ત્યારે કરી શકે ભાઈ. તેમને તો ભાઈ પોતાનું છે નહીં મન પડે ત્યારે ફોડી લીધી. અને ભાઈ અહીંયા દરવાજો છે ફટાફટ મારે ઉપર ભાગવાનું છે ને ભાઈ લ્યો આ તો હું અહીંયા જ આવતો રહ્યો. ઉપર ક્યાંથી જવાય આને ગઈ ભાઈ હું ઓલા છેડેથી આ છેડે આવતો રહ્યો પણ ભાઈ મને ભાઈ અહીંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો બોલો ભાઈ. લિટરલી ભાઈ પાછો કંઈક અલગ છેડા ઉપર જ આવતો રહ્યો છે. વેટ આ લોકો ભાઈ જેટ છે કેટલા. અને ભાઈ આ લોકો ભાઈ લિટરલી કેવડા જેટ પડ્યા છે પણ હરામ જો આમાંથી કંઈક કામ આવતું હોય ને. વેટ આ તો ફરીને આપણે પાછા આવતા રહ્યા
અહીંથી ક્યાંકથી ઉપર જવાનો ભાઈ મારે રસ્તો ગોતવો જોઈએ ભાઈ, મને નથી ખબર અહીંથી ઉપર ક્યાંથી જવાય. ઓકે તો ફાઇનલી ભાઈ ઓલાને પૂછ્યું પછી એણે મને કીધું કે અહીંથી ભાઈ એક્ઝિટ છે ભાઈ, એક્ઝિટ લખ્યું હતું તો મને ખબર ન પડી. અહીંથી ડાયરેક્ટ ઉપર અને ભાઈ અહીંથી પાછા એકવાર ઉપર એટલે ભાઈ આપણે ફટાફટ ભૂગી જવું ભાઈ ઉપર. અને ભાઈ આ એ જ જગ્યા છે જ્યાં ઘડીક પહેલાં આપણે બાકાજી મતલબ 2-3 એપિસોડ પહેલાં હોય આપણે બાકાજી બોલાવ્યો હતા. મારા હિસાબથી ભાઈ અહીંયા વેપનની ડિલિવરી આવી લાગે છે. એકવાર જોવો ખાલી વેપન ઉતરેલા છે ને એક ભાઈ કાર્ગો પ્લેન હોતે ઊભું છે, સામે 2 જેટ છે, નીચે એટલા જેટ છે. આ લોકોને કે ભાઈ તો જેટ ઉડાડીને ભાઈ મોકલો મિલિટરી બેઝ ઉપર ને લોસ સેન્ટોસ ઉપર ભાઈ, કાઉન્ટર સ્ટ્રાઇક તો કરો. એટલીસ્ટ એ લોકોએ આપણા ઉપર એટેક કર્યો છે તો કાંઈક તો કરી. અને બાલો એ લોકો મારા હિસાબથી ઉપર છે એટલે ફટાફટ આપણે ઉપર જઈને ભાઈ એ લોકો વાતચીત કરીએ આમાં કરવાનું શું છે. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે ભાઈ દાદરા ચડતા ચડતા, એક તો એટલું ઊંચું બનાવ્યું હોય ને ભાઈ, ચડતા ચડતા આપણને એને ભાઈ અડધો દિવસ વયો જાય એમ છે. અને ભાઈ અહીંથી અંદર ભાઈ આ મેઇન કંટ્રોલ રૂમ છે ને ભાઈ અહીંયા જ વેઇટ આપણને બે ભાઈ મુર્ગા દેખાઈ ગયા છે. એક આપણો લેસ્ટર છે ને બીજો કહેવાનો છે. ઓકે ભાઈ બીજો હોતે છે વેઇટ, અહીંયા બીજો હોતે મિલિટરી કર્નલ એવો લાગે. આ રહ્યો મેન મિલિટરી કર્નલ જેની આપણે યાર વાતચીત થાય છે એવડે વાં છે ભાઈ લેસ્ટર અહીંયા છે. હાલો ફટાફટ આની યાર વાતચીત કરીએ હવે આગળ આમાં શું કરવાનું છે એને પૂછતા થાય. ઓકે તો ફાઇનલી ભાઈ હવે આના પાસેથી વોર અનાઉન્સ કરી દેવામાં આવી છે. મતલબ હવે લોસ સેન્ટોસમાં ભાઈ ફાઇનલી ભાઈ મિલિટરી દ્વારા થવાની છે વોર. હવે ફટાફટ આપણે નીકળવાનું છે માઉન્ટ સિલિયાર્ડ અને આપણું બેકઅપ પણ માઉન્ટ સિલિયાર્ડ પહોંચે જ છે. કેમ કે ભાઈ અત્યારે ભાઈ લોસ સેન્ટોસની મતલબ ઓલમોસ્ટ બધી જ જગ્યા ઉપર ભાઈ એ લોકોએ ભાઈ કબજો કરી લીધો છે. અને ભાઈ મિલિટરીવાળાએ ફાઇનલી વોર અનાઉન્સ કરી દીધી છે. હવે આપણે આ જગ્યા ઉપર છીએ એટલે ભાઈ આપણને કંઈ ફીલ નથી થતું, પણ જો આપણે ભાઈ એકવાર ખાલી વાં હોત ને લોસ સેન્ટોસમાં તો આપણને ખબર પડત ભાઈ શું સીન છે. ઓકે તો ભાઈ આપણી આખી આર્મી રેડી છે ને ભાઈ આણે બધાને જ ભાઈ A to Z સમજાવી દીધું છે. અને ભાઈ બધા ભાઈ અત્યારે ડિફેન્સ મોડ મતલબ એના પ્રાઇમ એરામાં આવી ગયા છે. અને ભાઈ મિલિટરી કર્નલે ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે તમારે બધાએ કોલ અત્યારે માનવાનો છે તો એકનો જ તમારી સામે જે બ્લેક ટી શર્ટ પહેરીને ઊભો છે એટલે કે માઇકલ ડિસેન્ટરનો. મતલબ ભાઈ આપણા કોલ ઉપર આવડા બધા આજે ફાઇટ લેવાના છે. અને ભાઈ લોસ સેન્ટોસમાં ઘણી જગ્યાએ ભાઈ ટેરરિસ્ટે એનો કેમ્પ અને બેઝ બનાવી લીધા છે અને એના ઉપર અટેક કરવા આપણે નીકળવાનું છે. અને ભાઈ મિલિટરી બેઝે ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે ભાઈ કંઈ પણ કામ કરો અને ભાઈ માઇકલ જે કોલ દે એ કોલ ઉપર જ કામ કરવાનું છે. મતલબ માઇકલનો ઓરા કયા લેવલ ઉપર પ્લસ ગયો છે તમે વાત પૂછોમાં. અને ભાઈ તમને જે સામે લોસ સેન્ટોસ દેખાય છે આખું મતલબ આખું તો નહીં ઘણા ભાગ મતલબ 50% ભાગ ઉપર અત્યારે છે ને ભાઈ ટેરરિસ્ટે કબજો કરી લીધો છે. એટલે છે ને ભાઈ આ વાતને આપણે સિરિયસ લેવી પડશે. અને ભાઈ ગમે એમ કરીને આપણે અત્યારે લોસ સેન્ટોસ નીકળી અને ભાઈ ફાઇટ લેવાની છે. અને મારા હિસાબથી આવડા જેટલા ભાઈ સોલ્જર હતા ને બધા ભાઈ ખબર નહીં બીજા જેટમાં આવવાના છે કે કયા જેટમાં આવવાના છે. આપણે ભાઈ હમણાં આપણું ખુદનું પર્સનલ જેટ લઈને ડાયરેક્ટ માઉન્ટ સિલિયાર્ડ સાઈડ નીકળવાનું છે. અને ભાઈ વેપનની આપણી પાસે કમી નથી, કોઈની કમી નથી. ડાયરેક્ટ આપણે છે ને કાઉન્ટર સ્ટ્રાઇક કરવાના છે ભાઈ ટેરરિસ્ટને. કેમ કે ભાઈ એ લોકોએ ભાઈ લોસ સેન્ટોસમાં કબજો કર્યો છે ભાઈ આપણને પોહાય નહીં. કેમ કે લોસ સેન્ટોસ આપણી ભાઈ માતૃભૂમિ અને કર્મભૂમિ છે એટલે ભાઈ થોડુંક ભાઈ આપણે લોસ સેન્ટોસ માટે કરવું પડે. અને ભાઈ મિલિટરી આરે આપણા ચર્ચા વધારે છે ને ભાઈ સામે આખી ફોજ રેડી છે. મિલિટરી કર્નલ લેસ્ટર ભાઈ A to Z બધું સમજાવે છે એ લોકોને કઈ કઈ જગ્યા ઉપર અત્યારે ભાઈ અટેક થયા છે, શું સીન છે, કઈ રીતે જવાનું છે. આપણને તો ઓલરેડી બધું ઉપર સમજાવી દીધું હતું એણે. અને ભાઈ વાર એને ભાઈ ઓફિશિયલી અનાઉન્સ કરી દીધી છે. જો કે આ તો ભાઈ ખુશીની વાત નથી પણ આ તો વાત છે કે ભાઈ ઓફિશિયલી એ લોકોએ ભાઈ વોર અનાઉન્સ કરી દીધી છે. મતલબ લોસ સેન્ટોસ દ્વારા ઓફિશિયલી વોર અનાઉન્સ થઈ ગઈ છે ભાઈ અગેન્સ્ટ ધ ટેરરિસ્ટ. એટલે ભાઈ મોટા પાયે બાકાજી બોલવાની છે. અને ભાઈ ઓલા લોકો તો રેડી થાય જ છે. માઇકલ મતલબ આપણે તો રેડી છીએ. આપણી ભાઈ ગન બધું ગોળી બારૂદ બધું છે. આપણે ડાયરેક્ટ જઈને ભાઈ આવડા લોકો ખાલી મિલિટરી એકવાર કહી દે કે ભાઈ હવે નીકળો એટલે આપણે નીકળવાનું છે. અને ભાઈ વિચાર કરો સામે જેવડી ફોજ દેખાય હજી તો આ 1% નથી. આ તો એટલાને ખાલી સમજાવે છે જે મેન હોય એને. મતલબ આ બધાય આપણા કોલ ઉપર કામ કરશે. મતલબ આપણે કેવું અટેક કરો તો ભાઈ એ લોકો અટેક કરશે. આપણે ના પડશું ભાઈ અટેક નથી કરવાનો તો ભાઈ અટેક નહીં કરે. મતલબ ભાઈ અત્યારે આ લોકોનો કર્નલ ભાઈ એનો કર્નલ નહીં અત્યારે એના કર્નલ આપણે જે માઇકલ ડિસેન્ટ. અને ભાઈ માઇકલનો ઓરા કંઈક અલગ જ લેવલ ઉપર પ્લસ છે. એટલે ભાઈ વાત પૂછોમાં. અને ભાઈ હવે ફટાફટ આપણે પાછા ન્યા નીકળી અને ભાઈ જોઈ મિલિટરી કર્નલે શું કીધું છે. મતલબ હવે આપણને જવાની અહીંથી પરમિશન મળી છે કે નહીં. કેમ કે ભાઈ એકવાર આપણે પૂછવું તો પડે ને મિલિટરી કર્નલ કે ભાઈ પરમિશન આપણને જવાની આપે છે કે નથી આપતો. ડાયરેક્ટ એવી રીતે આપણે નીકળી ન હોગી. એટલે ભાઈ જોઈએ હવે હું સીન છે ને ભાઈ હજી મારા હિસાબથી એવું સમજાવે છે. ભાઈ લેસ્ટરને જોઈ મને અલગ જ દાદા આવે. બિચારો લંગડો ખબર નહીં હું સમજાવતો હોય. હવે ભાઈ આવડા લોકો ભાઈ મતલબ કંઈક અલગ જ ફિલિંગ આવે છે. કંઈક આ લોકોની વાતચીત તો હાલે છે. ફટાફટ ભાઈ આપણે વાટ જોઈએ ભાઈ ક્યારે આ લોકોની વાતચીત પતે ને પછી જોઈ આમાં આગળ શું કરવું.
અને ભાઈ ઓલી બાજુ મારા હિસાબથી ભાઈ કંઈક શું હાલે છે, અને આ સાઈડ તો કંઈક ભાઈ હેલિકોપ્ટરનું સમારકામ હાલે છે, એટલે તો આપણે કંઈક કરી ન હોગીને વેઇટ. ભાઈ મોટા ભાઈ બાકાજી કે બોલવાની છે ભાઈ, આજે વોર ઓફિશિયલી જે લોસ સેન્ટોસે અનાઉન્સ કરી છે ને, મોટા ભાઈ બોલવાની છે ને. હા, આપણા મિલિટરી કર્નલે 3 થી 4 સિટી પાસેથી છે ને ભાઈ ઓલરેડી ભાઈ બેકઅપ મતલબ મિલિટરી સપોર્ટ માંગ્યો છે. હવે એ લોકોનો જવાબ આવ્યો નથી કે ભાઈ મિલિટરી સપોર્ટ અમે આપશું કે નહીં આપીએ, કેમ કે ભાઈ એ લોકો હોતે એની સેફટી જોવાય ને, એટલે ભાઈ એ લોકોએ હજી જવાબ નથી આવ્યો કે ભાઈ અમે મતલબ મિલિટરીનો સપોર્ટ આપશું કે નહીં આપીએ. હવે જો એ લોકો મિલિટરીનો સપોર્ટ આપે તો સારું છે, બાકી આપણે 1 લાખ કાફી છીએ, 1 લાખ મારી આવશું, કેમ કે ભાઈ આપણી પાસે ગાડીઓની હોતે કમી નથી. આમ સામે જો 4 ગાડી 3 ગાડી ઓલી વેપન હમણાં જ ડિલિવર થયા છે, એક ડબલ પંખાવાળું ભાઈ હેલિકોપ્ટર ઓલી બાજુ ભાઈ બાકાજી કી તો ફૂલ આપણી પાસે છે. હવે ખાલી વાટ એની છે કે ખાલી આવડો આપણને પરમિશન આપી દે અહીંથી જવાની, અને આપણે ફટાફટ અહીંથી નીકળી અને ભાઈ પછી એને બોલાવવા માંડી બાકાજી કી. હાલો જે હોય એકવાર આપણે ડાયરેક્ટ આની જઈને પૂછતા આવી કે ભાઈ અમને જવાની પરમિશન મળી છે, તો ભાઈ અમે નીકળતા થઈ ભાઈ, કેમ કે ભાઈ હવે છે ને મારાથી રહેવાતું છે નહીં. ઓકે તો ફાઇનલી ભાઈ આપણને જવાની પરમિશન મળી ગઈ છે ને એક હક ભાઈ આપણે લેસ્ટરને હોતે બને ભાઈ, ફાઇનલી લેસ્ટરને હોતે આપણે હક આપી દીધું છે. હવે ફટાફટ આપણે નીકળવાનું છે ભાઈ ડાયરેક્ટ માઉન્ટ સિલિયાર્ડ. અને ભાઈ હવે જે મોટા પાયે બાકાજી કી બોલવાની છે ને, આવડા હોતે મિલિટરી બેકઅપ ભાઈ પાછળ આપણી આવે જ છે ભાઈ. મિલિટરી કર્નલે આપણને સ્પેશિયલ આવડા જેટ આપ્યું છે કે અત્યારે તારે આવડા જેટ લઈને નીકળવાનું છે. હાલો જે હોય ફટાફટ આપણા જેટમાં ભાઈ ઓલા લોકો આડા હતા ને. ઓકે તો ભાઈ એ લોકોએ આપણા માટે ભાઈ જગ્યા હોતે ખાલી કરી દીધી છે, એ લોકોએ એની પોઝિશન હોતે લઈ લીધી છે. અને વેટ ખાલી એકવાર તમે જેટ જો, મને એકવાર શાંતિથી ભાઈ આ જેટની પોઝિશન લઈ લેવા દો. વેટ મને લાગતું નથી આવડો ભાઈ ટેક ઓફ લઈ લે, કેમ કે સામે હોતે એક પ્લેન પડ્યું છે, એટલે ભાઈ જરાક હું પાછળ લઈ લઉં ને પછી ભાઈ હું ટેક ઓફ કરવાની ભાઈ ટ્રાય કરું. અને ભાઈ 3, 2, 1 ફાઇનલી ભાઈ આપણે ટેક ઓફ કરે છે ને ભાઈ આપણી રિસ્પેક્ટ માટે ઓલા લોકો ભાઈ સાઈડમાં ઊભા રહી ગયા હતા. હવે ડાયરેક્ટ આપણે નીકળવાનું છે ભાઈ માઉન્ટ સિલિયાર્ડ. અને ભાઈ લેસ્ટરને હું કહીને ઓલરેડી આવ્યો છું કે હું ડાયરેક્ટ જાઉં છું ભાઈ માઉન્ટ સિલિયાર્ડ. મિલિટરી કર્નલને કે ભાઈ બેકઅપ સપોર્ટ ભાઈ ડાયરેક્ટ મોકલે માઉન્ટ સિલિયાર્ડ ઉપર. અને ભાઈ હવે જે ભાઈ વાર થવાની છે ને વાત પૂછોમાં. હાલો ફટાફટ આપણે પૂગતા થાય માઉન્ટ સિલિયાર્ડ. અને ભાઈ આ અડધાથી ઉપર લોસ સેન્ટોસમાં અત્યારે છે ને ભાઈ ટેરરિસ્ટવાળાએ કબજો કરી લીધો છે. અને ભાઈ હવે જે ભાઈ લોસ સેન્ટોસમાં માથાકૂટ સર્જાવાની છે ને વાત પૂછોમાં. આમાં જોવા જઈએ તો આપણું જ નુકસાન છે, પણ ભાઈ હવે ટેરરિસ્ટે ભાઈ કબજો કરી લીધો છે આખા લોસ સેન્ટોસમાં, એટલે આપણે મજબૂર રન નીકળવું જોઈએ માઉન્ટ સિલિયાર્ડ. કે તમે કહેતા હશો કેમ જ માઉન્ટ સિલિયાર્ડ, તો ભાઈ એ એક કાઉન્ટર સ્ટ્રાઇક પ્લેસ છે. લોસ સેન્ટોસ એક સાઈડ ને માઉન્ટ સિલિયાર્ડ એક સાઈડ. માઉન્ટ સિલિયાર્ડમાં એટલા હાઇડન પ્લેસ છે, અને ભાઈ મતલબ આમ મોકાની જગ્યા છે. માઉન્ટ સિલિયાર્ડ જો એકવાર પણ આપણી પાસે હોય ને તો ભાઈ કાંઈક ને કંઈક આપણે કાઉન્ટર કરી શકીએ ટેરરિસ્ટને. એટલે ફટાફટ ડાયરેક્ટ આપણે નીકળવાનું છે માઉન્ટ સિલિયાર્ડ. અને ત્યાં જઈને જોયું ભાઈ લોકોએ હું કબજો કર્યો છે, અને ડાયરેક્ટ જઈને બાકાજી કી જ બોલાવવાની છે ત્યાં. અને ભાઈ જેટની લિટરલી તમે એકવાર સ્પીડ જુઓ, પણ ભાઈ આવડા ટાઈમ બીવડો નથી ભાઈ. મારા હિસાબથી આપણું બેકઅપ પાછળ નથી આવતું. મને લાગ્યું ભાઈ આપણું બેકઅપ આવતું જશે પાછળ, પણ હજી લોકો આવ્યા નથી ને. વેડ ભાઈ ક્યાંક ખબર પડી ભાઈ આપણું જેટ ક્રેશ થઈ જાય છે, અને સામે તમને જે દેખાય છે ને ભાઈ એવડું જ છે માઉન્ટ સિલિયાર્ડ. એટલે હાલો ફટાફટ હવે ડાયરેક્ટ ત્યાં નીકળી અને ભાઈ હવે બાકાજી બોલાવવાનું ચાલુ કરી દે. ઓકે તો ફાઇનલી ભાઈ હું પહોંચવાનો છું ભાઈ ને માઉન્ટ સિલિયાર્ડ ઉપર. અને ભાઈ મારે આવી રીતે ડાયરેક્ટ નથી જવાનું, હવે મારે ડાયરેક્ટ ભાઈ ઇજેક્ટ મારી દેવું જોઈએ. ઓકે ભાઈ વેટ કેમ કે ભાઈ મારે શાંતિથી કરવું જોઈએ બધું, કેમ કે ડાયરેક્ટ જઈને ડાયરેક્ટ આમ બાદાબાદી કરવાની છે ને. પહેલાં હું શાંતિથી હું એક જગ્યા ઉપર લેન્ડ કરી જાઉં. ભાઈ ફાઇનલી અહીંયા ઘસરતા આપણે બચ્યા છીએ ભાઈ. આપણે ખોટા ટાઈમે ઇજેક્ટ કર્યું ભાઈ, લિટરલી અહીંયા તો સ્નો પડે છે. હવે મારે શાંતિથી નીકળવાનું છે. અને ભાઈ ઉપરની સાઈડ તમને ખબર હોય તો આખું ભાઈ ટેરરિસ્ટથી પેક છે. જોકે અડધું લોસ સેન્ટોસ ભાઈ ટેરરિસ્ટથી પેક છે. હવે ભાઈ મારે ખાલી છે ને એકવાર લેસ્ટરને કોલ કરવાનું છે, અને એને કહેવાનું છે કે ફટાફટ બેકઅપ હજી આવ્યું નથી, બેકઅપ મોકલો. એટલે ભાઈ ડાયરેક્ટ હું લેતો થાવ ફાઇટ. ઓકે તો ફાઇનલી લેસ્ટર મારી વાતચીત થઈ ગઈ છે ને. લેસ્ટરે કીધું બેકઅપ ઓલરેડી ભાઈ એરક્રાફ્ટ ઉપરથી નીકળી ગયું છે. અને ભાઈ બીજા દેશ એટલે ભાઈ જે લિબર્ટી સિટી છે એ બધી જગ્યાએથી ભાઈ મિલિટરી કર્નલે બેકઅપ માંગ્યું છે, મતલબ હેલ્પ માંગી છે. હવે એ લોકોનો કાંઈ જવાબ આપ્યો નથી. જો જવાબ આવશે તો ડાયરેક્ટ અહીંયા જ આવશે. હવે શાંતિથી આવડા ચડતા છે ને ભાઈ આપણે ઉપર જવાનું છે. અને વેઇટ હેલિકોપ્ટરનો અવાજ છે ભાઈ. આમાં કયા ટેરરિસ્ટવાળા આપણા ઉપર અટેક કરે ને કાંઈ નક્કી નહીં. હાલો ફટાફટ ભાઈ વેઇટ ધીરે ધીરે કરીને ઉપર નીકળી અને ભાઈ ફાઇટ લઈ. ભાઈ હવે છે ને હું ડાયરેક્ટ માઉન્ટ સિલિયાર્ડમાંથી અહીંયા આવતો રહ્યો છું. લેસ્ટરનું કહેવું એમ છે કે માઉન્ટ સિલિયાર્ડની પાછળની સાઈડ ભાઈ એ લોકોએ ભાઈ ક્યાંક કબજો કર્યો છે. ભાઈ આ સાઈડ ક્યાંક છે. હું ઉતરતો આવ્યો છું. અને ભાઈ અહીંયા નકરો સ્નો છે ને ભાઈ આપણું બેકઅપ ઓલરેડી આ જગ્યા ઉપર આવી ગયું છે. આ ભાઈ હેલિકોપ્ટર તો આપણું જ છે, પણ ભાઈ આપણી મિલિટરી કઈ જગ્યાએ છે મને હજી નથી દેખાતી ને. વેટ
અહીંયા ખાલી એકવાર ફાઇટ થઈ જો ફટાફટ મારે જવું જોઈએ. મારા હિસાબથી ઓલા લોકો અહીંયા ઓલરેડી પહોંચી ગયા છે, મતલબ આપણે મિલિટરીવાળા. હવે કઈ જગ્યાએ ફાઇટ થાય છે ને મને કાંઈ એટલે કાંઈ નથી ખબર પડતી ભાઈ. ઓકે તો ભાઈ ફાઇનલી આવડો આપણું કાંઈક બેકઅપ છે ને. અને વેટ, આપણને તો મોકોય નથી આપ્યો આ લોકોએ મારવાનો. વેટ ફાઇનલી ભાઈ આપણે ભાઈ કરી લીધો છે આ જગ્યા ઉપર કબજો. મતલબ મારા હિસાબથી આવડે જગ્યા આખી ક્લિયર થઈ ગઈ છે ને. વેટ, આ લોકો ખાલી આવી જો બેકઅપ જોવો આપણું ભાઈ બાકા જીકી ભાઈ ફૂલ એટલે ફૂલ આપણું બેકઅપ આવે છે. હવે ફટાફટ અહીંથી આપણે નીકળવાનું છે બીજી જગ્યા ઉપર, કેમ કે ભાઈ એક જગ્યા ઉપર નહીં 2 થી 3 જગ્યા ઉપર એવડે કબજો કર્યો છે. અને અહીંયા તો ભાઈ આપણને ભાઈ મતલબ અહીંયા તો ભાઈ પૂરું કરતા મેં એક ગોળી ન ફેડી. મતલબ લિટરલી હજી તમે ભાઈ ઓન કેમેરા હજુ એક ગોળી નથી ફોડવી પડી. પહેલા જ ભાઈ આપણી લોસ સેન્ટોસની આર્મી આવીને ભાઈ લોકો ઉપર કબજો કરી લીધો છે. હવે ફટાફટ આગળની જગ્યાએ જવાનું છે ને એકવાર લેસ્ટરને પૂછવાનું છે કઈ જગ્યાએ જવાનું છે. મતલબ કઈ જગ્યા ઉપર એ લોકોનો હવે બેસ. ભાઈ ફાઇનલી ભાઈ હું છે ને પહોંચવાનો છું ભાઈ આપણા હ્યુમન લેબમાં, કેમ કે ભાઈ હ્યુમન લેબમાં હોતે એ લોકોએ ભાઈ અટેક કરી લીધો છે. આ બાજુથી ગાડીમાંથી આવ્યો ને ભાઈ ગાડીમાંથી હું ઉતરી ગયો ને. વેટ, આપણી ભેગા આપણા મિલિટરીવાળા હતા ક્યાં ગયા? હમણાં પાછળ આવતા હતા એ લોકો ભેગો જ હું ગાડીમાં આવ્યો ભાઈ. મારા હિસાબથી ઓલી બાજુ ફરવા ગયા છે ને ભાઈ. આ બાજુ ક્યાંક ભાઈ છે ને ભાઈ. અને વેટ, અહીંયા રહ્યું ભાઈ આપણું ટેન્ક. હું કહેતો તો યાર આપણે આ લોકો ભેગા જ આવ્યા ને ક્યાં હોયા ગયા ખબર નહીં. હાલો જે હોય આપણે આમાં બેહવું નથી હવે છે ને ભાઈ. આની અંદર ભાઈ અત્યારે છે ને ટેરરિસ્ટે કબજો કરી રાખેલો છે. આપણું ટેન્ક ઓલરેડી અહીંયા આવી ચૂકેલું છે. હવે ડાયરેક્ટ ભાઈ મારા કોલ ઉપર મતલબ મિલિટરી કર્નલે ભાઈ વેટ ફાઇટ ચાલુ થઈ ગઈ. હા હું તમને કહેતો તો મિલિટરી કર્નલે આપણને કીધું છે કે ભાઈ બધા કોલ મિલિટરીવાળા ભાઈ માઇકલના માનવાના છે. હજી આ લોકોએ ફાઇટ તો ચાલુ નથી કરી પણ ભાઈ લોકોને ખબર પડી ગઈ છે કે આપણે આવી ગયા છીએ. બધાને મેં ઓલરેડી કોલ આપી દીધી છે અને આ બધા નીકળી ગયા છે એ લોકો ઉપર ફાઇટ કરવા માટે. અને ભાઈ ફાઇનલી મેં અટેકનો હોતે કોલ આપી દીધો છે એ લોકોને. અને વેટ ક્યાં અચ્છા ભાઈ હું વિચારું આપણી ભાઈ મિલિટરી આખી સોલ્જર ક્યાં ગઈને ભાઈ એ લોકો ઓલી બાજુથી અટેક કરવાનું વિચારે છે. અને ભાઈ હું આવી ગયો તો પાછળની સાઈડ, કેમ કે આગળની સાઈડ મને વધારે સેફ ન લાગ્યું. હવે ફટાફટ મારે અંદર જવું જોઈએ અને આપણું ટેન્ક ઓલરેડી અંદર છે. આને કે ભાઈ ડાયરેક્ટ જઈને બાકાજીકી તમારે બોલાવવાની છે. હવે ફટાફટ આપણે છે ને ભાઈ અંદર ઘૂસવાનું છે ભાઈ. મોટા પાયે બાકાજીકી છે ને. વેટ, આ છે એ ટેરેસને. વેટ ભાઈ આપણું બેકઅપ. ભાઈ આપણું બેકઅપ નથી ભાઈ, મને લાગ્યું આપણું બેકઅપ છે પણ એવું આપણું બેકઅપ હતું નહીં ને. વેટ ભાઈ આપણા મિલિટરી સોલ્જર તો યાર બાકાજીકી બોલાવે છે. મેં હલકામ લીધા હતા ભાઈ લોસ સેન્ટોસથી કાંઈ ન થાય પણ નહીં. વેટ, લોસ સેન્ટોસ તો મોટા પાયે બાકાજીકી બોલાવે છે ને. આવડા ક્યાં ને જાવું ક્યાં ભાઈ? ઘડીક પહેલા લિટરલી કેવો એવી સીન હતો ભાઈ. આપણા મિલિટરી સોલ્જરે ઉડતા એ લોકોના પ્લેનને ભાઈ નીચે ઉતારી દીધું. હવે મારે છે ને ડાયરેક્ટ ઓલી બાજુ જવું જોઈએ, કેમ કે ઓલી બાજુ અટેક થાય છે. મને લાગ્યું આ બાજુ હશે ને ભાઈ. એટલો ખતરનાક આ લોકો અટેક કરે છે ને કે વાત પૂછોમાં. કઈ જગ્યાએ છે મને જોવા દો એકવાર. વેટ, આ તો ઈ લોકોનું જ છે. વેટ ભાઈ ગમે એમ કરીને મારે આને પતાવવું જોઈએ ને. અરે યાર હું મિસ થાય છે ભાઈ, મિસ થાય છે અત્યારે નથી લાગતા એને. વેટ મને નીચે ઉતરી જવા દો ભાઈ. એનું હેલિકોપ્ટર ક્યાં ગયું મારે જોવું જોઈએ, કેમ કે ભાઈ એવડી આપણને આગળ જતા બહુ એટલે બહુ નડી શકે છે. અને વેટ કઈ જગ્યા ઉપરથી માર્યો મને ભાઈ? મને નીચેથી ક્યાંકથી. વેટ અહીંયા છે. હું કહું કઈ જગ્યાએથી આપણને માર્યો હે. અને ભાઈ બહુ એટલે બહુ ખતરનાક ટેરરિસ્ટ અટેક છે. હવે ભાઈ મારે આગળ વધવાનું છે ને ધીમે ધીમે કરીને આપણે આગળ વધવાનું છે. અને ભાઈ ઓલા લોકોને કોલ હોતે આગળના દેવાના છે ને ભાઈ. આપણા સોલ્જરોએ આને પણ હેઠું પાડી દીધું છે. એટલે વેટ પાછો ક્યાંકથી બોમ્બ તો ફીડો છે. બેટથી ભાઈ વોર સિચ્યુએશન છે ને ભાઈ. આપણું ટેન્ક ફોડે છે. હું કહું આ લોકોને થાય છે હું. હાલો ફટાફટ. અને વેટ એ લોકોનું ટેન્ક આવ્યું ભાઈ. એ લોકોનું ટેન્ક આવ્યું ભાઈ. પણ વેટ ભાઈ હેડ્સ ઓફ. આપણું ટેન્ક છેલ્લે મળતું એ લોકોના સેન વોર્મને હોતે ભાઈ ફોડતું ગયું. ફટાફટ આપણે છે ને આગળ નીકળવાનું છે ને ભાઈ. આગળની સાઈડ એ લોકોએ ભાઈ કબજો જમાવેલો છે. હવે આપણે વેટ ભાઈ સામેની સાઈડ એકવાર તમે ખાલી ટેરરિસ્ટ જો. વેટ ભાઈ કવર લ્યો. આ લોકોને કોલ આપવો જોઈએ કે કવર લ્યો ભાઈ. ભાઈ લિટરલી કેટલા પ્રમાણમાં એવડે લોકો હતા ને ભાઈ. મોટા પાયે અટેક જામ્યો છે હવે. અને વેટ કઈ જગ્યા ઉપર છે મેં જોયા. વેટ ખાલી એકવાર ટેરરિસ્ટ જો ભાઈ. મોટા ઉપર માસ્ક બાંધીને આવી જ ગયા છે. હવે જેટલું બને એટલું ભાઈ મારે અહીંથી મારી ટીમને કવર આપીને ભાઈ જીતાડવા પડશે, કેમ કે ભાઈ આવડા બેસ તો આપણે ગમે એમ કરીને લેવાનો જ છે. અને વેટ હું એકવાર આગળ વયો જાઉં. આગળથી ફાઇટ લઈ તો મારા હિસાબથી મને હેલું પડશે. અને ભાઈ વેટ ભાઈ બોમ્બ બારૂદ બધું આપણું છે ને ભાઈ ફૂટવા માંડ્યું છે ને ભાઈ. અહીંયા રહ્યા આને કે હજી વાર લાગશે એવી રીતે ડાયરેક્ટ આવીને તો ભાઈ તારું નહીં ભેગું થાય. અને વેટ મને આરપીજી લેવા દો હવે ભાઈ. મારા હિસાબથી અહીંયા છે ને એક આરપીજી હું અહીંયા ફોડું છું. વાહ મિસ થઈ ગઈ આરપીજી મિસ થઈ ગઈ. મોટી ભૂલ આપણે એ લોકો ઉપર ભાઈ આરપીજી ફોડવાનું વિચાર્યું. અને ભાઈ ખાલી એકવાર આવડા બેઝ ઉપર આપણે ગમે એમ કરીને અટેક કરીને કબજો જમાવી લઈને તો મતલબ અડધા ભાગ ઉપર ભાઈ આપણે છે ને પાછું આપણું લોસ સેન્ટોસ બેક લઈ શકશું. કેમ કે ભાઈ અત્યારે મોટા ભાગ ઉપર એ લોકોનો જ અટેક છે. પણ ભાઈ હેડ્સ ઓફ ભાઈ આપણું બેકઅપ મતલબ આપણી લોસ સેન્ટોસની મિલિટરી હું ભાઈ મારે છે એ લોકોને.
ભાઈ ફૂલ બાકા. અને વેઇટ, હવે તો અહીંયા એક જ વસ્તુ કામ આવે. અરે હા, હવે તો અહીંયા એક જ વસ્તુ કામ આવે ને, એ છે ભાઈ આપણું આરપીજી. કેમ કે ભાઈ આખું ઝુંડ હોય ને ત્યાં બાકાજીકી જ બોલાવવાની હોય ને, બીજું કાંઈ થાય નહીં ને. વેઇટ, અને કે નીકળ બારો, નીકળ. ભાઈ સિચ્યુએશન્સને જોતા તો એમ લાગે છે કે આપણે જીતીએ છીએ. હવે ફટાફટ મને છે ને હજી થોડાક આગળ ને. વેઇટ, આપણું ટેન્ક હોતે આવતું રહ્યું. હવે ભાઈ કોની હિંમત છે ભાઈ આપણને હરાવી શકે? હવે ભાઈ ટેરેસની તો ફાડીને આપણે હાથમાં રાખી દીધી છે ભાઈ. વાત પૂછોમાં યાર, ટેરેસને તો ભાઈ એની મમ્મી યાદ દેવડાવી દીધી છે આપણે. અને ભાઈ ફાઇનલી ભાઈ આપણે આ બેઝ ઉપર પણ આપણો ભાઈ દબદબો, મતલબ આપણે આપણું ભાઈ ઝંડો ગાળી દીધો. મતલબ ઇન શોર્ટ કહેવા જઈએ તો ભાઈ આપણો બેઝ હોતે આપણો થઈ ગયો છે. હવે હજી 3 થી 4 બેઝ છે. મારે ફટાફટ લેસ્ટરને કોલ કરવો જોઈએ ને પૂછવું જોઈએ હવે શું છે. કેમ કે ભાઈ આખા લોસ સેન્ટોસમાં અત્યારે ભાઈ વાર છે ભાઈ. જ્યાં જોવો ત્યાં વાર જ થાય છે. અને ભાઈ મોટા ભાગની મિલિટરી માઇકલ ડિસેન્ટાના કોલ. અને વેટ, ઓકે તો લેસ્ટર સાથે મારી વાતચીત થઈ ગઈ, પણ આપણું સેન્ડબોમ્બ કોનું હતું બાવડા? ક્યાં ખબર પડે ભાઈ આપણું નથી તો હલવાઈ જાઉં ને. વેટ, આ લોકોએ પાછો આપણા ઉપર નહીં. ઓકે તો ભાઈ બધું રેડી જાય છે. અને હજી 4 થી 5 બેઝ વધે છે જે ભાઈ આપણે ભાઈ કવર કરવાના છે હજી. અને ભાઈ આપણી મિલિટરી તો હું બાકા જીકી બોલાવે છે એકવાર ભાઈ. અને ભાઈ એકવાર ખાલી સેન્ડ બોમ્બ આવ્યા જો, ઓલી બાજુ 2 સેન્ડ બોમ્બ, આ બાજુ 2 સેન્ડ બોમ્બ. ભાઈ મોટા પાયે વોર જામી છે. અને પહેલી વાર તમે આઈ થિંક આવું કાંઈક એક્સપિરિયન્સ. ઓહ ભાઈ શું થયું આવડા? એક સેન્ડ બોમ્બ આપણે ગુમાવી દીધું છે, પણ ભાઈ એનાથી કોઈ ટેન્શન લેવાનું છે ને. આપણી પાસે મોટા પાયે બેકઅપ છે. અને ભાઈ લિબર્ટી સિટીથી થોડીક જ વારમાં બેકઅપમાં આઈ થિંક આવી જાય. કેમ કે લેસ્ટરે મારી વાતચીત થઈ, લેસ્ટરે કીધું કે ભાઈ બેકઅપ આપણે ઓલરેડી મંગાવી લીધું છે, એ પણ લિબર્ટી સિટીથી. અને ભાઈ વેટ, એકવાર ભાઈ આપણી મિલિટરી એકવાર જાય તમે ખાલી જોવો. અને ભાઈ વેટ, ઓલા સેન્ડ બોમ્બ હોતે ફોડી. ભાઈ મને કસમથી લાગ્યું સેન્ડ બોમ્બ આવ્યું કે હું. હાલો જે હોય ભાઈ, આ વાર આમને આમ ચાલતી રહે ને ભાઈ આપણે લોસ સેન્ટોસમાં પાછો આપણો કબજો કરવાનો જ છે. કેમ કે ભાઈ જે ટેરરિસ્ટે કર્યું છે ને એ ખોટું કર્યું છે ને ભાઈ. અને હા, આપણા મિલિટરી કર્નલને ફાઇનલ આપણે છોડાવીને રહેવું. અને ભાઈ વાર તો ભાઈ દાબી ને હાલે છે. એટલે ભાઈ આજના આ વિડીયોમાં આટલું જ ભાઈ. એકવાર મને કહી દેજો આવડો વિડીયો કેવો લાગ્યો. અને ભાઈ લોસ સેન્ટોસને પાછું મેળવવા માટે હવે શું કરવું જોઈએ? કેમ કે 3 થી 4 જગ્યા ઉપર તો ભાઈ આપણે પાછો મતલબ રિકવરી કરી લીધી છે. હજી 3 થી 4 જગ્યા જે છે ભાઈ જ્યાં ઉપર આપણે જે અટેક કરવાનો છે ભાઈ. અત્યારે તો આપણા કોલ ઉપર ભાઈ આ લોકોએ અટેક કર્યો છે. અને મિલિટરી કર્નલે આપણને ફૂલ છૂટ આપી દીધી છે. અને મિલિટરી કર્નલે મિલિટરીને હોતે કહી દીધું છે કે ભાઈ તમારે કામ કરવાનું તો માઇકલના ભાઈ મતલબ કહેવા ઉપર જ કામ કરવાનું. એટલે ભાઈ આજનો વિડીયો કેવો? અને ભાઈ એટલે ભાઈ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એકવાર કહી દેજો. અને ભાઈ હજી 3 થી 4 બેઝ વધે છે જેના ઉપર આપણે કબજો કરવાનો છે. એટલે આજના આ વિડીયોમાં આટલું જ. મળ્યા આગળના વિડીયોમાં. ત્યાં સુધી ભાઈ ફૂલ બાકાજીકી બોલાવતા લેજો. અને ભાઈ લોસ સેન્ટોસ અત્યારે આપણા 50% રિકવર થયું છે. હજી 50% આરામથી આપણે રિકવર કરી લેવું. એટલે ભાઈ આજના આ વિડીયોમાં આટલું જ. મળ્યા આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.